ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે 2 ઇસમોની ધરપકડ. પોલીસ મહાનિરીક્ષક કે.એન. ડામોર, રેલવે પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા તથા વિભાગીય પોલીસ અધિકારી સી.પી. મુંધવાના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ પી.આર. સોલંકી અને ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર 6માં 2 શંકાસ્પદ ઇસમો પોતાના પાસે રહેલા શોલ્ડર બેગ સીટ નીચે છુપાવતા જોવા મળ્યા હતા. પોલીસે તપાસ કરતા બંને બેગમાંથી અલગ અલગ ફ્લેવરની પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ ₹2,70,000ની કિંમતનો ઈ-સિગારેટનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પીઈસીએ 2019 એક્ટ હેઠળ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓમાં બાબુલાલ ગોવિંદભાઈ જેપાર અને વિજયકુમાર પ્રવીણભાઈ મેઘવાડનો સમાવેશ થાય છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ પી.આર. સોલંકી, એચ.સી. અમરદીપસિંહ કિરીટસિંહ, પી.સી. વિક્રમસિંહ લક્ષ્મણજી તેમજ પી.સી. કાનાભાઈ મનુભાઈ, પી.સી. શૈલેષભાઈ મહાદેવભાઈ તેમજ પી.સી. કલ્પેશભાઈ રાજુભાઈએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. ખેડૂત મિત્રો, આવી ગઈ ચોમાસુ વાવેતરની સિઝન. આપની જરૂરિયાતના કપાસ, મગફળી, એરંડા, તુવેર વગેરેના ખાતરીવાળા તમામ બિયારણ વધારે ઉત્પાદન માટેની તમામ માહિતી સાથે મેળવવા તેમજ ખાતર દવાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારું સરનામું 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર રવિભાઈ 98 797 53 590 અને શૈલેષભાઈ 98 252 25 016.